નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન અંગેની કાર્યવાહી હાથ ધરી સપનાનગર વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સપનાનગર વિસ્તારમાં આવેલા મકાન નંબર D53માં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન મકાનના અંદરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 396 બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી જીતેન્દ્ર ભાટિયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર તરીકે રાજસ્થાનના યોગેશનું નામ સામે આવ્યું છે. પોલીસે વિદેશી દારૂની કુલ કિંમત અંદાજે 2,06,954 તેમજ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI SV ગોહિલ તેમજ PSI MN વાડિયા સહિત સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભુજ તાલુકાના લોરિયા ગામની સીમમાં શિકાર મુદ્દે વન કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ છે. સામે પક્ષે પણ ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મૂળ દેવભૂમિ દ્વારકાના હાલે ભુજમાં રહેતા અને નોખાણીયા બીટના વનરક્ષક મહિપાલસિંહ ભીખુભા વાઢેરના જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને ઈજા પામનાર વન વિભાગના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે આરોપીઓ વન્ય પ્રાણીનો શિકાર કરતા હોવાનો શક જતા તેમની પ્રાથમિક પૂછપરછ કરાઈ હતી. ત્યારે હનુમાનનગર લોરિયામાં રહેતા આરોપી ફરીદ હાજી મેર અને ઇબ્રાહિમ અદાબા નાગિયાએ ઉશ્કેરાઈને ધમકી આપી ફરિયાદી અને સાહેદો સાથે ઝપાઝપી કરી હતી. અજુબા જાડેજાને માર મારી વન વિભાગની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી, જે અંગે માધાપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે સામે પક્ષે ઇબ્રાહિમ અદાબા નાગિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરિયાદી અને સાહેદ શિકાર કરવા નીકળ્યા હોવાનું શક વહેમ રાખી મહિપાલસિંહે મોઢાના ભાગે કુહાડી મારી હતી, જ્યારે અજુબા રાવતાજી જાડેજાએ ધોકા વડે માર માર્યો હતો અને 3 અજાણ્યા ઇસમોએ આવી ફરિયાદી અને સાહેદને માર માર્યો હતો, જે અંગે માધાપર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી શિકાર પ્રવૃત્તિ વધી રહી છે, જે ચિંતાજનક બાબત છે. આવી ઘટનાઓમાં વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને વન વિભાગ પર હુમલા થાય તે ઘટના પણ નિંદનીય કહી શકાય તેમ છે. આ બનાવમાં માધાપર પોલીસે સામસામે ફરિયાદ નોંધી છે. શું તમને અનિયંત્રિત સ્નાયુ જકરાશ, ખેંચાણ અથવા અનિચ્છનીય હલનચલનની સમસ્યા છે? બોટ્યુલિનમ ટોક્સિન થેરપી કેટલીક ન્યુરોલોજિકલ સમસ્યાઓમાં સ્નાયુઓની વધેલી પ્રવૃત્તિ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. ડિસ્ટોનિયા, હેમિફેશિયલ સ્પાઝમ અને અન્ય સ્નાયુ જકડાશ જેવી સ્થિતિમાં યોગ્ય દર્દીઓ માટે આ સારવાર ઉપયોગી બની શકે છે. આવી સમસ્યા હોય તો નિષ્ણાત ન્યુરોફિઝિશિયનની સલાહ અવશ્ય લો. ડોક્ટર નીરજ બલાની ન્યુરોફિઝિશિયન અને મૂવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયલિસ્ટ સંપર્ક 9104 312 022 KK પટેલ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજ. નખત્રાણા તાલુકાના મથલ નજીક ગત રાત્રે ટ્રક પલટી ગઈ હતી. માતાના મઢથી આવતી ટ્રક પલટી જતા ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેને 108 મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. બનાવને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચારો મળ્યા ન હતા. કચ્છ જિલ્લામાં છેલ્લા 3 અઠવાડિયાથી પણ વધુ સમયથી મેઘરાજાએ વિરામ લેતા સમગ્ર પંથકમાં ભારે ઉકળાટ અને બફારાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. હવામાન વિભાગના વર્તારા મુજબ આગામી 10 દિવસ સુધી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડે તેવી શક્યતાઓ નહિવત છે, જેના કારણે કચ્છીજનોની ચિંતામાં મોટો વધારો થયો છે. વાદળોની અવરજવર ઘટવા સાથે સામાન્ય છાંટા પડવાની પ્રક્રિયા પણ પૂર્ણપણે બંધ થઈ જતા તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. તાજેતરમાં અંજાર અને ગાંધીધામમાં સંયુક્ત વિસ્તાર 35.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ મથક નોંધાયો હતો, જ્યારે જિલ્લા મથક ભુજમાં 34.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં બીજા ક્રમે સૌથી ગરમ શહેર બન્યું હતું. ચાલુ મોસમ અત્યાર સુધી કચ્છમાં મોસમનો માત્ર 29% જેટલો નજીવો વરસાદ નોંધાયો છે, જેમાં પણ પશ્ચિમ કચ્છની સ્થિતિ અત્યંત દયજનક અને ચિંતાજનક બની ચૂકી છે. વરસાદના લાંબા ખેંચાણને લીધે જિલ્લાના નાના મોટા જળાશયો અને ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે, જેથી પીવાના પાણી અને સિંચાઈની ગંભીર સમસ્યા ઊભી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલમાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાનું હવામાન ખાતાએ સ્પષ્ટ કર્યું છે.
આમ છતાં ભૂતકાળમાં કચ્છમાં અનેકવાર ભાદરવા મહિનામાં સારો પાછોતરો વરસાદ વરસ્યો હોવાના અનુભવને આધારે કચ્છી માળુઓ હજુ પણ મેઘરાજા મોડે મોડે પધારીને સૂકી ધરાને તૃપ્ત કરશે તેવી આશા સેવી રહ્યા છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કડવા પાટીદાર સમાજવાડી દયાપર ખાતે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે પ્રથમ સરહદી તાલુકા ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવના આયોજનથી નાગરિકોમાં પર્યાવરણ ક્ષેત્રે વિશેષ જાગૃતિ આવશે. વૃક્ષોના વાવેતર અને ઉછેરમાં નાગરિકોનો સહયોગ ખૂબ જ જરૂરી છે. વન વિભાગ અને નાગરિકોના સહિયારા પ્રયાસથી આ વિસ્તારને વધુ હરિયાળો બનાવી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા એક પેડ માં કે નામ અભિયાનમાં ભાગીદાર બનીને દરેક નાગરિકોને એક વૃક્ષ વાવીને તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો. કચ્છ જિલ્લો અનેક કુદરતી આપદાઓને પાર કરીને સૌથી વધુ વિકાસ સાધતો જિલ્લો બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોના લીધે કચ્છના છેવાડાના વિસ્તારો સુધી પ્રવાસનને નવો વેગ મળ્યો છે. આજે ટેન્કર નહીં પણ પાઇપલાઇન મારફતે નર્મદાનું પાણી કચ્છ જિલ્લામાં પહોંચ્યું છે. કચ્છના સામાજિક વનીકરણ વિભાગની વૃક્ષ વાવેતર અને જતનની કામગીરીને બિરદાવી હતી. કચ્છમાં અનેક વન કવચનું નિર્માણ એ ખરેખર પ્રશંસનીય કાર્ય છે. વૃક્ષોના વાવેતર અને ઉછેરમાં કચ્છ જિલ્લો અગ્રેસર છે. અછત જેવી સ્થિતિમાં કચ્છ જિલ્લાના વન વિભાગના ગોડાઉનમાં પૂરતું જ ઘાસ ઉપલબ્ધ છે. તે માટે વન વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. અછત જેવી સ્થિતિમાં કચ્છ જિલ્લામાં જ વન વિભાગના ગોડાઉનમાં પૂરતું ઘાસ ઉપલબ્ધ છે. તે માટે વન વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે અછત જેવી પરિસ્થિતિ નિવારવા તેમજ પશુ નિભાવ હેતુ કચ્છ માટે ખાસ કિસ્સામાં ઘાસ વિતરણનો નિર્ણય, 10 કલાક સતત વીજળી, ઉત્તમ ગુણવત્તા અને સુવિધાઓ સાથે શાળા સ્કૂલ કોલેજોનું નિર્માણ અને મંજૂરી, આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ, 108 જીવદાયક સેવા સાથે સુદૃઢ કનેક્ટિવિટી જેવા અનેક જનકલ્યાણલક્ષી અને વિકાસને પ્રોત્સાહન આપતા નિર્ણયોને કચ્છના વિકાસને વેગ આપી રહ્યા છે. રાજ્યમંત્રી યુવાનોને દેશના વિકાસમાં સહભાગી બનવા અને સકારાત્મક પરિવર્તન તેમજ રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે જોડાઈ રહેવા અપીલ કરી હતી. પ્રાસંગિક પ્રવચન કરતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સરકાર મહત્તમ વૃક્ષોનું વાવેતર થાય અને પર્યાવરણનું જતન થાય એ બાબતને પ્રાથમિકતા આપી રહી છે. ધારાસભ્યએ કચ્છને હરિયાળું બનાવવા તેમજ પર્યાવરણની જાળવણી, જમીનના સંરક્ષણ માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. ચારીડંડને રામસર સાઇટની માન્યતા બાદ અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. સાથે સાથે રોજગારીની નવી તકોનું સર્જન થશે. મિયાવાકી પદ્ધતિથી કચ્છ ખાતે વન કવચનું નિર્માણને ઐતિહાસિક કામગીરી ગણાવીને ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું કે ખેડૂતોએ પણ વન વિભાગની યોજનાનો લાભ લઈને શેઢે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ધારાસભ્યશ્રીએ કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનનો શ્રેય શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાને આપ્યો હતો. કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે વન મહોત્સવની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ જણાવીને ઉમેર્યું હતું કે આ ઉજવણીથી લોકો પર્યાવરણના જતન બાબતે વધુ જાગૃત બનશે. તેઓએ લખપત સહિત સરહદી તાલુકાઓમાં વન વાવેતર મહત્તમ થાય તે માટે વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ પ્રતિબદ્ધ છે તેવું ઉમેર્યું હતું. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક G.R. પટેલે જણાવ્યું હતું કે સરહદના પ્રથમ તાલુકા એવા લખપત ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીથી આ વિસ્તારને વધુ હરિયાળો બનાવી શકાશે. સ્થાનિક વૃક્ષોની જાતોને વાવીને જતન કરવા માટે સામાજિક વનીકરણ વિભાગ મક્કમતાથી કામગીરી કરી રહ્યો છે. તેઓએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને હરહંમેશ વન વિભાગને સહયોગ બદલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. દયાપર મુકામે 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં કચ્છ વન વર્તુળના વડાશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આ વિસ્તારના ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, અગ્રણી નાગરિકો, વન વિભાગના અધિકારીશ્રીઓ અને આ વિભાગ સાથે સંકળાયેલા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને આદરણીય મોદી સાહેબનું જે એક પેડ માં કે નામના સૂત્રને સાર્થક કરવા માટે ઉપસ્થિત દરેક
અન્ય લોકોને પણ પ્રેરણા મળીને પ્રકૃતિના સંવર્ધન માટે વૃક્ષો જરૂરી છે અને એ જરૂરિયાતને આજની આ વન મહોત્સવના કાર્યક્રમથી લોકોમાં ખૂબ સારા પ્રમાણમાં જાગૃતિ પણ ફેલાઈ અને એનો અસર લોકો વૃક્ષ વાવવા માટેની જે પડાપડી કરતા હતા એના ઉપરથી પ્રતિપાદિત થયું કે આ મહોત્સવની ઉજવણી સાર્થક થતી હોય એવું દેખાયું છે. વિસ્તારને લાગે વળગે ત્યાં સુધી પશ્ચિમ છેવાડાનો વિસ્તાર છે અને છેવાડાના વિસ્તાર હોવાને કારણે જે કંઈ વરસાદ સંબંધિત જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓની પણ અધિકારીઓ સાથે ચર્ચા કરીને લોકોને જે કંઈ વર્તમાનમાં જે કંઈ મુશ્કેલીઓ છે મુશ્કેલીમાંથી કેમ આપણે સાથે મળીને સામૂહિક પ્રયત્નો અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારના સઘન પ્રયત્નો અને મદદથી આપણે આજે કંઈ મુશ્કેલીનો સમય છે એમાંથી બહાર આવી શકીએ અને ખેડૂતો અને ખાસ કરીને પશુપાલકોને અને જનતા જનાર્દનને પાણીને પૂરતા પ્રમાણમાં પુરવઠો જળવાઈ રહે એવા પ્રકારના પ્રયત્નની સાથે સાથે ગરીબોને બીપીએલના લાભાર્થીઓને અનાજની વાત હોય, બાકીના લોકોની વાત હોય, તાલુકા પંચાયતના માધ્યમથી પણ લોકોને જે કંઈ મળતી સહાય હોય એની જે કંઈ અમલવારી છે એ તમામ વિષયોની પણ આ સાથે ચર્ચા કરીને આજનો આ વન મહોત્સવ એ જેને કહેવાય કે બહુહેતુ પ્રકારના આયામો સાથે એ સંપન્ન થયો અને એ વિશેષ આનંદની વાત છે. આવતા દિવસોમાં પણ આવા પ્રકારના કાર્યક્રમો દ્વારા લોકોમાં વૃક્ષ પ્રત્યેની જાગૃતિ ફેલવે અને વૃક્ષ માત્ર વાવેતર નહીં પરંતુ એનું જતન અને સંવર્ધન કરીને પર્યાવરણના જતન માટેની દિશામાં, પ્રકૃતિના જતન માટેની દિશામાં જે કંઈ પ્રયત્નો થઈ રહ્યા છે એમાં નાગરિકોની પણ સક્રિય ભૂમિકા બની રહે એવા પ્રકારના ભાવ સાથે આજનો આ 77મો વન મહોત્સવ સંપન્ન થયો. સમગ્ર દેશની સાથે ભુજમાં પણ માય ભારત અંતર્ગત ખેલો ઇન્ડિયા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને લાખો ખેલાડીઓ અને યુવાનોને સંબોધિત કર્યા હતા. તેમણે સ્વસ્થ જીવન માટે રમતગમતના મહત્વ વિશે સંદેશ આપ્યો હતો. કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવિયાએ પણ આ પ્રસંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભુજમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને નગરપતિ શીતલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આજે આખા દેશમાંથી અનેક એથ્લેટિક્સ કોચિસ, અનેક અલગ અલગ સ્પોર્ટ્સમેન જોડાયા છે અને તેમને સ્પોર્ટ્સનો સંદેશો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો હતો. એક સ્વસ્થ જીવન માટે રમતગમતનું મહત્વ કેટલું છે એ પણ સૌને એમનો સંદેશ મળ્યો હતો. માય ભારતના આઈડિયા બોક્સ મારફતે બાળકો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા. આ સૂચનોને મંત્રાલય દ્વારા વિવિધ યોજનાઓમાં અમલમાં મૂકવામાં આવશે અને સૂચન આપનાર બાળકોને પત્ર દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. વધુમાં ક્વિઝની શરૂઆત અને માય ભારત રજિસ્ટ્રેશન પોર્ટલની મેરેથોન શૈલીમાં પુનઃ શરૂઆત અંગેની માહિતી પણ તેમણે આપી હતી. કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપતા માય યુવા ભારતના ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસર અમિત શર્માએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાન દ્વારા યુવાનો સાથે સંવાદ સાધવાનો છે. આ સાથે દરેક રાજ્ય અને જિલ્લામાં ખેલો ઇન્ડિયા મહોત્સવની શરૂઆત પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં યુવા પ્રમુખ હરિભાઈ ગઢવી, ભાર્ગવ શાહ, હિતેશ ખંડો, રામ ગઢવી, શરણ શર્મા, વિભા રબારી સહિત મોટી સંખ્યામાં યુવાનો અને રમતવીરો જોડાયા હતા. આજે માય ભારત અંતર્ગત ખેલો ઇન્ડિયા કાર્યક્રમનું સરસ મજાનું આયોજન સમગ્ર દેશની અંદર થયું. વર્ચ્યુઅલી રીતે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લાખો ખેલાડીઓ અને યુવાનોને એક સંદેશો આપ્યો. કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી શ્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા જેમણે પણ માર્ગદર્શન આપ્યું અને ખેલો ઇન્ડિયા મુવમેન્ટ આખા દેશની અંદર આપણે સૌ જાણી રહ્યા છીએ કે દેશના ખેલાડીઓ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. આજે આખા દેશમાંથી અનેક એથ્લેટિક્સ કોચિસ, અનેક અલગ અલગ સ્પોર્ટ્સમેન આજે જોડાણા હતા અને એમને આજે સ્પોર્ટ્સનો સંદેશો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો હતો અને એક સ્વસ્થ જીવન માટે રમતગમતનું મહત્ત્વ કેટલું છે એ પણ આજે આપણને સૌને એમનો સંદેશો મળ્યો હતો.
ભુજ મધ્યે પણ આજે આ કાર્યક્રમ યોજાયો હતો. એમાં ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ, નગરપતિ શ્રી શીતલભાઈ અને માય ભારતના જે અધિકારી છે એવા આદરણીય શ્રી અમિત શર્માજી, હિતેશભાઈ ખંડોલ, રામભાઈ ગઢવી અને મોટી સંખ્યામાં આજે દીકરી અને દીકરાઓ स्पोर्ट्समैन પણ અહીં હાજર રહ્યા હતા. आज का कार्यक्रम खेलो इंडिया प्रोग्राम रखा गया था. माननीय मंत्रीगण जो हमारे यहाँ पे सांसदगण आए थे उसमें थे विनोद चावड़ा जी, हमारे माननीय सांसद जी, केशुभाई पटेल जी भुज विधायकगण और हमारे नगर काउंसिल चेयरमैन श्री शीतल शाह जी. इनके साथ में युवा प्रमुख हरि गढ़वी जी, माननीय भार्गव शाह जी और राम गढ़वी जी यहाँ मौजूद थे. हमारे स्पोर्ट्स एथलीट्स में शरण शर्मा, राजगौर मैम एंड विभा भाई रवारी आए थे. मुख्य जो उद्देश्य था आज के कार्यक्रम का वह था कि माननीय प्रधानमंत्री जी युवाओं के साथ संवाद करना चाहते थे और एक खेलो इंडिया का एक महोत्सव जो हम चलाने जा रहे हैं हर राज्य में, हर प्रदेश और साथ साथ हर जिले में, उसके विषय में ये स्टार्ट किया गया है. मुझे बताते हुए बहुत हर्ष की बात है कि आज सभी बच्चों से सजेशंस लिए गए हैं आइडिया बॉक्स के थ्रू, माय भारत के द्वारा. उन सजेशंस को मंत्रालय अपनी डिफरेंट स्कीम्स और प्रोग्राम्स में इम्प्लीमेंट करेगा और उन्हें सभी बच्चों को एक्नॉलेजमेंट लेटर दिया जाएगा. उसके साथ ही VVYLD क्विज का आज आगमन हो चुका है और माय भारत रजिस्ट्रेशन पोर्टल का भी हमने वापस से एक मैराथन स्टाइल में प्रोग्राम स्टार्ट कर दिया है. सो मैं आज सभी गणमान्यों से निवेदन करता हूं कि माय भारत को सक्सेसफुल कराएं और इस खेलो इंडिया प्रोग्राम को आगे तक लेके जाएं. આજનો જે આ કાર્યક્રમ છે એ આપણું જે આગામી 29 ઓગસ્ટ એટલે કે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસ છે એ નિમિત્તે ખેલ સાંસદ આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી, પ્રાઇમ મિનિસ્ટર શ્રી એમના થકી લાઈવ કાર્યક્રમ રાખવામાં આવેલું હતું અને એમને જે સંબોધન આપ્યું છે એમાં એમણે જે વાત કરી છે કે અત્યારે જે 2030 અને 2036 જ્યારે ભારત હોસ્ટ કરી રહ્યું હશે કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ, ત્યારે એના થકી અત્યારે એક ટેલેન્ટ હન્ટ કરીને ચાલુ કરવાનું છે જેમાં 5 વર્ષથી લઈ અને 15 વર્ષના બાળકોનું ટેલેન્ટ ઓળખી અને એમની કઈ સ્પેશિયલિસ્ટ છે એ કઈ ગેમ માટે, એમના કયા ખેલ માટે એની પૂરી સરકાર જે છે એની ટ્રેનિંગ આપવામાં આવશે. તો આ દરેક ડિસ્ટ્રિક્ટમાંથી આ જે મુહિમ છે એ ચાલુ કરવામાં આવશે ને એના માટે મતલબ અમે દિલથી આભારી છીએ મોદીજી અને આ ગવર્મેન્ટ માટે, કેમ કે જ્યારે અમે નાના હતા ત્યારે આવી કોઈ જ સુવિધા અમને નથી મળી કે અમને કોઈ આવી કોચિંગ કે કોઈ ગાઈડન્સ કે કોઈ સપોર્ટ નહોતું મળ્યું અને અમે અમારી સ્ટ્રગલથી આજે આ લેવલ પર પહોંચ્યા છીએ. બટ અત્યારે જ્યારે આ બાળકોને અત્યારથી આ ટ્રેનિંગ આપવામાં આવશે તો આપણે કહી શકીએ કે ભારતનો જે ભવિષ્ય છે એ બહુ જ ઉજ્જવળ છે, સ્પેશિયલી આ સ્પોર્ટ્સ માટે કરીને. કેમ કે જો અગર હું વાત કરું તો હું જ્યારે નાની હતી ત્યારે એવું કોઈ આઈડિયલ દેખાતું ન હતું, બટ જ્યારથી 2014 પછી જે થોડું પરિવર્તન આવતા જે સ્પોર્ટ્સમાં જે ભારત જે પ્રગતિ કરી રહ્યું છે એના માટે હું ખરેખર મોદીજીની અને ભારત સરકારની ખૂબ જ ધન્યવાદ માનું છું કે એમના થકી જ આ બધી વસ્તુ જે છે એ પોસિબલ થઈ છે એવું છે. आज का कार्यक्रम सब जानते हैं, जैसे कि 29 अगस्त को राष्ट्रीय खेल दिवस मनाया जाता है हॉकी के जादूगर मेजर ध्यानचंद जी की जयंती के उपलक्ष्य में, और उसी के अवसर पर आज माननीय प्रधानमंत्री जी के नेतृत्व में खेलो इंडिया संवाद आयोजन कार्यक्रम हुआ है और इसमें स्पोर्ट्स के बढ़ावे के लिए बहुत बातें करी गई हैं. 2030 के कॉमनवेल्थ गेम्स से इंडिया होस्ट करवा रहा है और 2036 के ओलंपिक्स गेम्स भी इंडिया होस्ट करने का दावेदार है और इसमें इंडिया पूरा खिलाड़ियों पर फोकस कर रहा है और हर खिलाड़ी अपना बेस्ट दे पाए. और खेलो इंडिया स्कीम 36,441 करोड़ का हिस्टोरिक इन्वेस्टमेंट कर रहा है जिससे हर खिलाड़ी को वर्ल्ड क्लास फैसिलिटीज़ मिल पाएंगी और स्पोर्ट्स साइंस और भी ज़्यादा अपॉर्चुनिटीज़ मिल पाएंगी जिससे हर खिलाड़ी का सपना साकार हो पाएगा और इंटरनेशनल खेलने का सपना भी पूरा हो पाएगा. આજનો જે કાર્યક્રમ છે યુવા સંવાદ કાર્યક્રમ હતો જેમાં ભારતની જે ખેલની નીતિઓને સરકારે ઇમ્પ્લિમેન્ટ કરી છે એને લઈને ખેલાડીઓ ભારતની અંદર અને દેશ દુનિયાની અંદર પોતાનું નામ રોશન કરે એના માટે કઈ રીતે આગળ વધી શકે એના ઉપર હતું.